સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પાણીગેટ પોલીસ ટીમ. વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 3 અભિષેક ગુપ્તા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન જીડી પલસાણા સાહેબ નાઓએ પ્રોહિબિશન તેમજ જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા અંગે સફળ રેડ કરવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ. જે અન્વયે પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.એમ. મિશ્રા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે. પટેલ નાઓને સીધી દોરવણી હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીદાર થકી બાતમી મળેલ કે કિશનવાડી ઝંડા ચોક તૂટેલી મસ્જિદ પાસે ખુલ્લામાં કેટલાક ઇસમો પત્તા પાના વડે પૈસા વડે હાર જીતો જુગાર રમે છે. જે બાતમી હકીકતના આધારે રેડ કરતા કુલ 4 ઇસમોને કિંમત ₹11,770 મુદ્દામાલ સાથે પકડી પાડી પાણીગેટ પોલીસ સ્ટેશન પાર્ટ બી જુગારધારા કલમ 12 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપીઓના નામમાં એક દિલીપ મંગળસિંહ ખાંટ રહેવાસી જય અંબે ફળિયું કિશનવાડી આજવા રોડ પાણીગેટ વડોદરા, બીજો જયેશ ગુણોદભાઈ માછી રહેવાસી કબીર ચોક કિશનવાડી આજવા રોડ પાણીગેટ વડોદરા, ત્રીજો રાકેશભાઈ સંજયભાઈ પોતે રહેવાસી જય અંબે ફળિયું મહાકાળી સોસાયટી પાસે કિશનવાડી પાણીગેટ વડોદરા, ચોથો સુનિલ સંપત દેવી પૂજક રહેવાસી બ્લોક 20 રૂમ નંબર 8 પીડાવુડાના મકાન પોદ વડોદરા શહેર. તેમની પાસેથી અંગઝડતીના 4,370, દાવના રોકડા 7400 અને પત્તા પાના વગેરે મળીને કુલ કિંમત ₹11,770 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. રિપોર્ટર સમીર આગેવાન. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.